નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે। હું આપણો તોફાની ભૂરો આવી ગયો છું એક નવા વિડીયોની સાથે। આજે આપણે એવા વ્યક્તિની કહાની લેવાની છે, સફળ દરજીની કહાની, એટલે કે સુરેશભાઈ દરજીની કહાની। આપણે જઈએ જ્યાં સુરેશભાઈની દુકાન કુતિયાણામાં આવેલી છે। આપણે હવે સીધા એમની દુકાને જ જશું અને સીધા એની મુલાકાત લેશું। તો ફાઇનલી સુરેશભાઈ દરજી એટલે કે મારા કાકા, હું પહોંચી ગયો છું એની દુકાને। હવે આપણે સુરેશભાઈને પૂછીએ એમની કહાની કે એ કેટલા ટાઈમથી આ સિલાઈનો વ્યવસાય કરે છે અને ક્યાં ક્યાં કરેલો છે। આપણે એમની સાથે સીધા પૂછીએ। તો કાકા, તમે આ કેટલા ટાઈમથી આ સિલાઈનો વ્યવસાય કરો છો? હું આ વ્યવસાય કરું એના 27 વર્ષ થયા પહેલા। 27 વર્ષ? 27 વર્ષ થયા। પહેલી શરૂ મારા મામા ને ત્યાં કામ કરતો, ખિદ્દર, બરાબર। ત્યાં કામ પ્રોફેટ શીખી અને બોમ્બે ગયો। ઓહો, તમે બોમ્બે પણ સિલાઈનું? હા, બોમ્બે પણ 3 વર્ષ કાઢ્યા ભાઈ। જૂ પર સાન્ટા ક્રુઝ, શિવાજીનગર 2 માં। શિવાજીનગર 2 માં તમે બોમ્બે પણ? રાજેશ ટેલર માં હતો। રાજેશ ટેલર બોમ્બે માં આવેલું? મારા બનાવી ભાઈ, એના ભેગો જ હું કામ કરતો, બરાબર। ત્યાર પછી હું સુરતમાં 5 વર્ષ કાઢ્યા, ત્યાં કારીગર તરીકે જ કામ કરતો। બોમ્બે માં 3 વર્ષ કાઢ્યા, સુરતમાં 5 વર્ષ। હા, પછી તમે આ કુતિયાણામાં ક્યારથી આવી ગયા છે? અને ત્યારે આવ્યા મારું 17મું વર્ષ હાલે છે। 17મું વર્ષ? હા। તો તમે આ ઓલ ઓવર કેટલા વર્ષ, 27 વર્ષથી સિલાઈનો જ વ્યવસાય કરો છો? સિલાઈનો જ વ્યવસાય કરું, વિશ્વાસપાત્ર અને કાયદેસર કામ કરી આપવામાં આવે। તો આપણે આ બધા સિલાઈનો વ્યવસાય કરવા માંગતા હોય તો એના માટે તમે શું કહેશો? એની માટે તો થોડુંક શીખવું પડે ભાઈ, થોડોક ભોગ પણ આપવો પડે। આ વસ્તુ એવું છે કે આપણે પૈસાની લાલચે જો કામમાં વર્ગો તો ન શીખી શકો પૂરું કામ, આની માટે ભોગ દેવો પડે। સ્પેશિયલ કારીગર બનવું હોય તો આની માટે 5 વર્ષ તો તમારે કમસે કમ ભોગ દેવો જ પડે, તો પરફેક્ટ તમે કારીગર બની શકો ભાઈ। આજ તમે રૂપિયાના લાલચ ઉપર કે થોડું કામ આપણે મળી ગયું ને આવડી ગયું એટલે નીકળી ગયા તો તમે પરફેક્ટ કારીગર નથી બની શકતા। એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, માણસને શું છે કે આજ પૈસાની લાલચ છે કે થોડું કામ આવડી ગયું તો આપણે નીકળી ગયા, પરફેક્ટ કારીગર નથી બને। આનો અનુભવ પણ લેવો પડે, હા માપસાજ ઉપર પણ નથી આવતો। ગ્રાહકને વિશ્વાસ દેવાનો એ જ આપણું પાત્ર છે, તો જ આપણો કોઈ ભરોસો કરી શકે, નકર ના કરી શકે એમ। આવું બધું છે મારા દુકાન છે એના 17 વર્ષ હાલે કુતિયાણામાં। હા, કુતિયાણામાં। હા, મારા બોર્ડની કે નામની હજી ખબર નથી, છતાંય ગ્રાહક પુષ્કળ આવે છે મારી પાસે, નામથી કામ થાય છે। હા, મારું બોર્ડનું નામ છે કોમલ ટેલર, કુતિયાણા। કોમલ ટેલર? હા, વાટવાડી, ચંદુભાઈ ડોક્ટરની બાજુમાં। તો આપણે તમે આ સિલાઈનું જો તમે બોમ્બે કરી ચૂક્યા છો, સુરત પણ કરી ચૂક્યા, કુતિયાણા પણ તમારું 17 વર્ષથી ચાલુ છે। તો તમે આમાં દિવસની કેટલીક તમે ઇન્કમ કમાઈ લ્યો છો? ઇન્કમ તો આમાં ભાઈ થઈ શકે છે, આપણે જો કામ કરી શકતા હો તો 1000 રૂપિયા તો મળી જ જાય તમને કાયમીમાં। પરફેક્ટ કારીગર ને કાયદેસર કામ કરવા વાળો ટાઈમ ટુ ટાઈમ તો હાલ। આપણો ટાઈમ છે સવારથી 8 છે સાંજે 6। હા, તમે એક ઓફિસની ટાઈમની એક જ ટાઈમ હોવો જોઈએ, આપણે દુકાન કર્યા પછી એક જ ટાઈમ હોવો જોઈએ તો તમને ગ્રાહક મળી શકે। આજ તમે 2 કલાક ગયો, 2 કલાક બહાર હતો તો એમાં તમને ગ્રાહક જાય ને કામ પણ ન થાય એવું। તમને આ નાનપણથીનો શોખ હતો સિલાઈનો કે તમે બીજી ફિલ્ડમાં શા માટે અને તમે સિલાઈમાં જ ગયા છે? અને ચોલિયાણા ગામમાં સફળ હોય ને તો દરજી સમાજમાં સુરેશભાઈ એટલે કે મારા કાકા, એટલા માટે મારે તમારો વિડીયો શૂટ કરવો પડ્યો, બરાબર? હું વિડીયો શૂટ કરવા માટે તમારા પાસે સ્પેશિયલ આવ્યો છું આ જ બાબતે, કેમ કે ચોલિયાણા ગામમાં તમે સફળ છો। સફળ દરજીની કહાની એટલે કે સફળ બનવા માટે થોડુંક ભાઈ ભોગ દેવો પડે। મારે આજ 2 વર્ષ ત્યાં કુતિયાણામાં સર્વત્રને ભોગ દીધો, પછી ગ્રાહકે મારો વિશ્વાસ કર્યો, પછી અત્યારે વગર બોર્ડે મારા ઉપર કામ હાલે છે, કોઈ બોર્ડની જરૂર પડતો નથી મારી પાસે કોઈ કાર્ડ। આપણા બોર્ડ ઉપર જો નામ પૂછે તો એને જવાબ દેવાનો કે આપણો બોર્ડ છે ને આપણા નંબર, આમાં કોઈ કાર્ડની જરૂર પડતી નથી। આપણા કામમાં આપણો વિશ્વાસ હોય તો જ ગ્રાહકને વિશ્વાસ બે, ગ્રાહકને પરફેક્ટ કામ બે તો જ આવવાનું છે। હા, સારું કામ આમાં થાય। કોઈ દેખાદેખી કે વીઆઈપી દુકાન બનાવવાની જરૂર નથી। તમારું કામ અને ફિટિંગ ને વ્યવસ્થિત તમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી શકતા હો તો જ તમારો ગ્રાહક વિશ્વાસ કરે। પૈસા તો તમારે બધે એને દેવાના જ છે ગ્રાહકને,
મને દેવાના બીજાને બીજાને દેવાના. પણ દેવાના છે. મારો એક જ ફિક્સ ટાઈમ છે કે મારી પાસે હોય ને એક ટાઈમ બતાવું કે 8 દિવસ એટલે 8 દિવસ, 10 દિવસ એટલે 10 દિવસ. એવા ટાઈમ ન ભરવો જોઈએ. પરફેક્ટ. તમે જે ટાઈમે તો જ ગ્રાહક આપણો વિશ્વાસ કરી શકે, નકર ના કરી શકે. તમે જે ગ્રાહક પાસેથી કામ લીધું કે તમને એમને હા. ટાઈમ આપ્યો કે આ તારીખ આપો તો એ ટાઈમે કે તમારું કામ કમ્પ્લીટ જ હોય. હા, એ ટાઈમે ઘરાક મોડો હોય પણ મારો ટાઈમ કમ્પ્લીટ હોવું જોઈએ. આજ આપણો નિયમ છે. ને આપણે વિશ્વાસ હોવો જોઈએ કે દુકાન ઉપર ગયા પછી કામ મળશે એટલે મળશે એમ. તો તમે કોઈ દી દુઃખી ના થાવ. આ તો તમને એક દી કામ ન મળે તો એમ કે અમે તો નવરા બેઠા તો એમ નહીં ભાઈ, કે એક દિવસ એવો પણ જાય, બેસવું પણ પડે. સમજી લો. હા, વાત સાચી છે કે આ હા. 365 દિવસ કામ હરખા નથી નથી હોતા. હરખા તડકો જાય સંસારની કોઈ આમાં આવવાનું જ છે. કામ હોય ઢીલામાં હોય એમાં મૂંઝાવાનું ના હોય. આપણે એક વિશ્વાસ હોવો જોઈએ કે આપણે 8 વાગે દુકાન ખોલવી એટલે ખોલવાની છે. હા, એ તમારો પરફેક્ટ ટાઈમ કે એટલે ભાઈ ગ્રાહક આપણે મળવાના જ છે, પણ તમારો કોઈ ટાઈમ ન હોય તો ગ્રાહક ક્યાંથી મળે? તમે કામ ભેગું કરી લ્યો 2 મહિનાનું, પછી તમે કામ આપી ના શકો તો ગ્રાહક તમારો વિશ્વાસ પણ ના કરે. ન કરે. વાત સાચી છે. એવું છે. અત્યારે લોકો સારું કામ જોઈને જ આવે છે. ફિટિંગ અને સારું કામ જોવો ને ટાઈમ ટુ ટાઈમ મળવું જોઈએ તો તમારો વિશ્વાસ કરે, નકર ના કરે. તમે પણ ક્યારે પણ સિલાઈનું કામ કરાવવું હોય છે, કોઈ તમારે બહારથી કરાવવું હોય છે બહારના જિલ્લામાં, તો ઓર્ડર ઉપર પણ કરી આપશે. એટલે કે સુરેશભાઈ નામ છે, તમારે જો એમના નંબર પણ જોતા હોય તો મને DM કરી દેજો, હું એમના નંબર તમને મેસેજ કરી આપીશ. અને ચોલિયાણા ગામના સક્સેસફુલ દરજી એટલે આપણા સુરેશભાઈ દરજી, હું એમને કાકા કહીને જ બોલાવું છું, વર્ષો ત્યાં મને ઓળખે છે. મારો ચેનલ છે તોફાની ભૂરો, તો કાકા તમે પણ જોજો. હા, મારા ભત્રીજાની ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરી અને ફોલો કરી આપજો ભાઈ. આપણો ઘરનો છોકરો જ છે, સમજી લેજો. આપણો કે તો કઈ હશે. મારા જ ગામનો છે, બહુ વ્યવસ્થિત ભણેલા અને ગ્રેજ્યુએટ માણસ છે. ધન્યવાદ. તો ફાઇનલી આપણે સુરેશભાઈ દરજી ને એટલે કે મારા કાકા એની મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને એમની કહાની કીધી, એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો. મળીએ આગળના વિડીયોમાં.